અમદાવાદમાં રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હર્ષ સંઘવીએ કરી દિલની વાત। અમે શું આપશું એવી અપેક્ષા હોય, સરકારે તો દિલ આપી દીધું છે। રાજપૂત સમાજ માટે માન અને દિલથી વધારે કંઈ ન હોય તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। અમારા વડીલ મિત્ર અશ્વિનસિંહજી કહેતા હતા કે બધું જ આપી લીધું, થોડું ઘણી અપેક્ષા હોય। હવે અમે શું આપશો, સરકાર શું આપશે? સરકારે તો દિલ આપી લીધું ભાઈ। અને રાજપૂત સમાજ માટે માન અને દિલથી વધારે કંઈ હોઈ જ ના શકે। એટલે દિલ તમારી જોડે છે। હવે દિલનો તમે કેમ રાખો અને કેમ સંભાળો એ તમારા હાથમાં છે। માતા પિતાને તરછોડનારા સંતાનો અંગે પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। માતા પિતાને તરછોડનારા દીકરા દીકરીઓનું દાન ન લેવું જોઈએ। સંતાનો મોટા થાય ત્યારે માતા પિતાને સાથે રાખતા શરમાય છે। માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। આવા સંતાનોને સમાજના કોઈ સ્ટેજ પર સ્થાન ન આપવું જોઈએ। દીકરા દીકરીઓ જ્યારે સફળ થાય છે ને ત્યારે આવા માતા પિતા જોડે રહેવામાં એમને શરમ આવવા માંડે છે અને એવા અનેક માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે। મારી એક જ વિનંતી છે, મેં આવા કિસ્સા સમાજમાં નથી સાંભળ્યા, પરંતુ આપને એક વિનંતી છે કે જો સમાજમાં કોઈ બી આવા કિસ્સાઓ તમને ધ્યાનમાં આવે તો એવા દીકરા દીકરી ગમે તેટલા મોટા થઈ જાય, ગમે તેટલા ધનવાન થઈ જાય, એવા દીકરા દીકરીનો એક બી રૂપિયો આપણે આપણા સમાજના ટ્રસ્ટમાં લેવો જોઈએ નહીં। આપણે એવા દીકરા દીકરીને સમાજના કોઈ બી સ્ટેજ પર બેસાડવા જોઈએ નહીં। એનાથી બી વધુ એ દીકરો રૂપિયા કમાઈ ગયો છે, મોટો માણસ થઈ ગયો છે, પણ જો માતા પિતાને ના રાખતો હોય ને તો એ ક્યારેય કોઈનો ના થઈ શકે। તો એવા દીકરા દીકરીને પોતાના ઘરના પ્રસંગોમાં બી બોલાવવામાં આપણે પ્રતિબંધ લાવવો જોઈએ।